નમસ્કાર દર્શક મિત્રો, બે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મેળાના સમાચાર. જિલ્લા પોલીસે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં પ્રોબેશન સહિતના 960 ગુના દાખલ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. ભાવનગર જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તારીખ 23/12/2023 થી 31/12/2023 સુધી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જે ડ્રાઈવ દરમિયાન ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનની હદમાં અન્ય જિલ્લાને અડીને આવતા વિસ્તારોમાં તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શહેરના નારી ચોકડી, તળાજા જગાતનાકા, ટોપ 3 સર્કલ, કુકા જગાતનાકા, શિવાજી સર્કલ, કુંભારવાડા, ગઢેચી વડલા, નિલમબાગ, કાયાબીડ પાણીની ટાંકી, વાઘાવડી રોડ સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 346 કેસ નોંધાયા હતા, જેમાંથી દેશી દારૂના 311, જ્યારે વિદેશી દારૂના 35 કેસ, ઇંગ્લિશ દારૂના કેસ નોંધી પોલીસ દ્વારા કુલ ₹12,12,269નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ જિલ્લામાં MV 185 એક્ટના 48 કેસ નોંધાયા હતા, જ્યારે NCના કુલ 296 કેસ મળીને કુલ 96,100નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 8 દિવસમાં ચેકિંગ હાથ ધરી કુલ 960 કેસ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેમજ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 8 દિવસમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ચેકિંગ દરમિયાન ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ તેમજ ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી અને સિટી ડીવાયએસપી RR સિંઘલ તથા વિવિધ પોલીસ મથકના LCB, SOG સહિતના તમામ ડિવિઝનના PI, PSI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો બંદરી છે બે 10 વિડીયો નથી લેતો તારામાં લેજે હારા. 31 ડિસેમ્બરની એક અઠવાડિયા અગાઉથી 22 ડિસેમ્બર 2023થી ભાવનગર જિલ્લાના બાજુના જિલ્લાઓની પરથી બોર્ડર ઉપર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી હતી. તદુપરાંત જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દરરોજ વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી હતી. આજે 31 ડિસેમ્બરની ઉજવણી ખૂબ જ શાંતિપૂર્વક ભાવનગર જિલ્લામાં અને શહેરમાં પૂર્ણ થયેલી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાનની જે પોલીસની વ્હીકલ ચેકિંગની ડ્રાઈવ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ ઉપર જે કામગીરી થયેલી હતી એમાં 350 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવામાં આવેલા. કુલ 16 લાખથી પણ વધુ મુદ્દામાલ આ ગુનાઓમાં કબજે કરવામાં આવેલો છે. તદુપરાંત વ્હીકલ ચેકિંગની ડ્રાઈવ દરમિયાન 48 જેટલા નશાકારક પીણા પી અને ડ્રાઇવિંગ કરતા હોય એવા નાગરિકો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે. આની સિવાય દરેક વ્હીકલ ચલાવનારની ડ્રાઇવિંગ લાયસન્સ, બ્રેકી અને એના અન્ય જરૂરી કાગળો તપાસી અને કોઈ પણ નશાકારક પીણુંથી ડ્રાઇવિંગ ન થાય, હિટ એન્ડ રનનો કેસ ન થાય તે દિશામાં ખૂબ જ સંવેદનશીલ રહી અને ભાવનગર જિલ્લા પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી કામગીરી કરી રહી છે. હાલ પૂરતું કોઈ પણ એક પોલીસ સ્ટેશનમાં કેટલા ગુના નોંધાયેલા છે એ કહી શકવું મુશ્કેલ છે. જિલ્લાની ટોટલ ફિગર 346 થાય છે. આ સંપૂર્ણ ડ્રાઈવમાં મોટાભાગે નશાકારક પીણા એટલે કે દારૂનું સેવન કરી અને ડ્રાઇવિંગ કરતા હોય એવા નાગરિકો મળી આવેલા છે. ડ્રાઈવમાં કોઈ પણ જગ્યાએ ગાંજો કે ડ્રગ્સ કે અન્ય કોઈ વસ્તુ મળી આવેલી નથી. એવો કોઈ પણ કેસ ભાવનગર જિલ્લામાં દાખલ થયો નથી.